દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ખેરકા ખાતે હત્યા કરાયેલી પરિસ્થિતિમાં પૂજારીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચ્યો। આજ તારીખ 12/3/2026 ગુરુવારના રોજ બપોર 3 કલાક સુધીમાં ઝાલોદ ડુંગરી ફળિયાના રામદેવ મંદિરના પૂજારી નગીનભાઈ વીરાભાઈ ભુનાતર ઉંમર આશરે 55 વર્ષનો જે મૃતદેહ મળી આવ્યો હતો। થેરકા ગામે પંચકૃષ્ણ મંદિર પાછળ માછા નદી કિનારે મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો હતો। ખેતી કામ કરતા સ્થાનિક લોકોને નજર પડતા પરિવારને જાણ કરાઈ હતી। પરિવારજનો દ્વારા ઝાલોદ પોલીસને જાણ કરાતા ઝાલોદ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ડીવાયએસપી ડીઆર પટેલ, પીઆઈ રવિ ગામિત સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। દાહોદ જિલ્લા એસઓજી અને એલસીબી પોલીસ પણ તપાસમાં જોતરાઈ હતી। એફએસએલ અને ડોગ સ્ક્વોડની પણ મદદથી પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। લૂંટ પછી હત્યાની આશંકા હાલ પ્રાથમિક તપાસમાં સામે આવી છે। પૂજારીના સોના ચાંદીના આભૂષણો લૂંટના ઈરાદે કરાઈ હત્યા। મૃત હાલતમાં શરીર પર કોઈ પણ આભૂષણ જોવા મળ્યા નથી અને શરીર પર ઈજાના નિશાનો મળી આવતા પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી। હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આજરોજ ઝાલોદ પોલીસ સ્ટેશનના ખેરકા ગામે માછન નદીની બાજુમાં એક નગીનભાઈ વીરાભાઈ ભુનાતર નાઓની હત્યા કરેલી ડેડ બોડી મળેલી છે। જે બોડી જોતા તેના માથાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઈજા કરેલાના નિશાન જણાઈ આવેલ છે। જે અનુસંધાને ઝાલોદ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ગામિત સાહેબ તેમજ લીંબડી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી સિસારા સાહેબ, દાહોદ જિલ્લાની એલસીબી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમજ એસઓજીના પોલીસ અધિકારી અને કર્મચારીઓ આ ગુનાને શોધી કાઢવા માટે હાલ જગ્યા ઉપર હાજર છે અને આ ગુનાના કામે હાલ પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલુમાં છે અને ફરિયાદની કામગીરી ચાલુમાં છે।